સુરત એસએમસી સાયબર ક્રાઇમની જાળમાં ફસાયું છે। બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ સામે આવ્યું છે। બસ ટિકિટની ખોટી લિંક બનાવી ઠગાઈ કરવામાં આવી છે। લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં થતું। મહત્વનું છે કે એસએમસીની આવક ઘટતા તપાસ કરાઈ ત્યારે સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે। મારું નામ પ્રવીણ પ્રસાદ છે। હું સિટી લિંકમાં એઝ જનરલ મેનેજર છેલ્લા 1.5 વર્ષથી કામ કરું છું। આ જે ફરિયાદ આપ જે કહો છો એ અમારા ધ્યાનમાં ડિજિટલ મીડિયા થ્રુ ઓલમોસ્ટ 1.5 મહિના પહેલે આવ્યા હતા। તો અમારી જે વિજિલન્સ ટીમ છે એને બોલાવીને એની સાથે ચર્ચા કરી કે ભાઈ આ શું છે। પછી એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું કે ભાઈ એ જેવી સાયબર ફોર્જરી છે એના માટે યોગ્ય તપાસ થવું જોઈએ। એના માટે 4 માર્ચે જે છે અમારા સાયબર સેલમાં એમાં ઓલરેડી ફરિયાદ કરેલી છે અને સદર મેટર તપાસધીન છે। એ આજે તપાસને જે પ્રાઇમા ફેસી જે દેખાય છે કે એમાં પેટીએમના જે પેજ છે ગત રોજ એક પેસેન્જર દ્વારા બોગસ ટિકિટની એક લિંક મને મોકલવામાં આવી હતી। એ લિંક અન્ય પણ પેસેન્જરો પાસે છે કે કેમ એનો તપાસ તાત્કાલિક થાય એના માટે હું અમારા ડેપ્યુટી કમિશનર ગોગાતેજીને આ ફરિયાદ કરી હતી અને અમારો સિટી લિંક વિભાગ દ્વારા સાયબર ક્રાઇમને એક ફરિયાદ આપી છે અને વધુ આ લિંક કોના જોડે છે, કોના મારફત આ સ્કેમ કરવા